ઘરે બેઠા પોતાના જ મોબાઈલમાં આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું તેના વિશે સંપૂર્ણ માહિતી અમારા વિડીયોમાં આપવામાં આવશે. જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચલો આપણે શરૂઆત કરીએ. મોબાઈલના ડિસ્ક્રિપ્શન પર જઈએ. પહેલા આપણે ગૂગલ ક્રોમ ઓપન કરશું. ઓપન કર્યા પછી એમાં PMJAY બેનિફિશિયરી ઉપર લોગિન કરશું. એના ઉપર ક્લિક કર્યા પછી PMJAY બેનિફિશિયરી પોર્ટલ લોગિન કરશું. એમાં અહીંયા બેનિફિશિયરી આવશે લખેલું, એના ઉપર ક્લિક કરશું તો બાજુમાં કેપ્ચા લખેલા આવશે. તો કેપ્ચા દાખલ કરશું. કેપ્ચા દાખલ કર્યા પછી તમે કેપ્ચા દાખલ કર્યા પછી નીચે મોબાઈલ નંબર દાખલ કરવાનો. જે મોબાઈલ તમે લોગિન કરવા માંગતા હોય તે મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે. મોબાઈલ નંબર દાખલ કર્યા પછી બાજુમાં જે વેરીફાઈ ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તે નીચે ઓટીપી દાખલ કરશું. ચાલો ઓટીપી આવી ગયો છે, આપણે દાખલ કરી દઈએ. ઓટીપી દાખલ કર્યા પછી નીચે જે કેપ્ચા લખે બાજુમાં એ બાજુના ખૂણામાં કેપ્ચા દાખલ કરશું. કેપ્ચા દાખલ કર્યા પછી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે આયુષ્માનની સાઈડ ઓપન થઈ જશે. એમાં પહેલા સ્કીમ હશે તેમાં PMJAY લખેલું છે, એના નીચે સ્ટેટ એમાં જે આપણે ગુજરાત ક્લિક કરવાનું છે. ગુજરાત સિલેક્ટ કર્યા પછી નીચે સબ ડિસ્ટ્રિક્ટમાં સબ સ્કીમમાં PMJAY કરવાનું થશે. એના પછી ડિસ્ટ્રિક્ટ આવશે, તેમાં જે તમારે જે ડિસ્ટ્રિક્ટ લાગતો હોય તે ક્લિક કરી દેવાનું છે. એના પછી ફેમિલી આઈડી, આધાર નંબર તો PMJAY નંબર એ દાખલ કરી એમાં ફેમિલી આઈડી દાખલ કરશું આપણે. એમાં ના થાય, એમાં સેટ ના થાય. ફેમિલી આઈડી દાખલ કર્યા પછી નીચે બાજુમાં જે કેપ્ચર નાખે આવે તે કેપ્ચર દાખલ કરી દેવાના છે. કેપ્ચર દાખલ સર્ચનું જે નિશાન આવે એના પર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી નીચે બધા નામ જે તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે તે બધા નામ ખુલી જશે. ઓલરેડી નામ ખુલ્યા પછી આપણે જે બાકી આયુષ્માન હોય એના પર ક્લિક કરવાનું છે. ઓથેન્ટિકેશન આપણે બાકી છે એના પર ઓથેન્ટિક કરશું. આધાર નંબર બતાવશે અને વેરીફાઈ કરવાનો થશે. તો આધાર કાર્ડમાં જે નંબર નાખેલો છે ઓટીપી આવશે, અહીંયા ઓટીપી દાખલ કરવાનો રહેશે. અને નીચે બેનિફિશિયરી મોબાઈલ જે લોગિન કર્યું હોય તેમાં તે દાખલ કરવાનો રહેશે. ચલો આપણે પેલું જે લોગિન કર્યો તે નંબરનો ઓટીપી આવે તે દાખલ કરી દઈએ. અને ઉપર હવે આધાર કાર્ડનો ઓટીપી જે આવે તે નાખી દઈશું. બંને ઓટીપી નાખ્યા પછી ઓથેન્ટિક ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી બધા આયુષ્માન ખુલી જશે. એમાં કેવાયસી લખેલું છે તે કેવાયસી ઉપર ક્લિક કર્યા પછી જે આયુષ્માન મળી ગયેલા છે તે બધા આયુષ્માન દેખાડતા છે. એના નીચે આધાર ઓટીપી અથવા ફિંગર જે રીતે તમે બનાવવા માંગતા હોય તે રીતે બનાવવાના. આધાર કાર્ડ નો ઓટીપી લઈશું આપણે. એને વેરીફાઈ ક્લિક કરશું એટલે અહીંયા અલો કરવાનું રાઈટ કરીને અલો કર્યા પછી જે અહીંયા આધાર કાર્ડ નો પહેલા ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરવાનો રહેશે. આધાર કાર્ડ નો નીચે જે મોબાઈલ જે લોગિન કર્યું તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપી બેનિફિશિયરી વાળા મોબાઈલ ઓટીપી દાખલ કરવાનો રહેશે. ઓટીપી દાખલ કર્યા પછી અહીંયા આગળ પ્રોસેસ કરશે એટલે ફોટાનો ઓપ્શન ખુલશે. અહીંયા પહેલા કેપ્ચર ફોટો ઉપર ક્લિક કરશે એટલે જે અરજદારનો ફોટો પાડી દઈશું. પ્રોસેસ કરશું એટલે ફોટો સેવ થઈ જશે. એના પછી નીચે જઈશું એટલે જે તમારો મોબાઈલ નંબર જો લખેલો આવે જો સાચો હોય તો ઠીક છે, નહીં તો મોબાઈલ નંબર ચેન્જ કરી દેવાનો છે. તમારે જે નાખવો હોય તે નાખી શકો છો. તે નાખીને વેરીફાઈ કરશે એટલે એમાં એક ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરવાનો રહેશે. ઓટીપી દાખલ કર્યા પછી નીચે યર ઓફ બર્થ લખેલું આવશે તે ઓટોમેટિક આવી જશે. રિલેશનશિપ જો હોય તો ઠીક છે, નહીં તો આપણે લખી દેવાનું જે રિલેશન થતું હોય તે. અને તે પિનકોડ નંબર લખવાનો છે, જે તમારે પિનકોડ લાગતો હોય તે લખી દેવાનો છે.
અને જે સ્ટેટ એ ઓટોમેટિક લખેલું આવે છે, જે છે આપણે ગુજરાત છે તો ગુજરાત આવશે, અને ત્યાં ડિસ્ટ્રિક્ટ એ પણ લખેલું આવે છે બનાસકાંઠા જે હોય તે. અને નીચે અર્બન અને રૂરલ પણ ક્લિક કરવાનું હોય રહેશે. અને નીચે સબ ડિસ્ટ્રિક્ટ જે લાગતું હોય તે કરી શકો. અને નીચે વિલેજ જે તમારું ગામ આવતું હોય તે ગામ કરવાનું છે. અને પછી સબમિટ ઉપર ક્લિક કરશું એટલે આપણું આયુષ્યમાન કાર્ડ પ્રોસેસમાં થઈ જશે. તો અપ્રૂવ તરત આવી જશે, તો બની જશે. મારે હાલ નેટવર્ક એરર હોવાથી આ રીતે એરર આવે છે. એના એ રીતે ક્લિક કરશો એટલે આપણું સબમિટ ફાઇનલ થઈ જશે અને તમારું આયુષ્યમાન કાર્ડ બની જશે.